પડી દે હોભળવાનું બંધ, કથા હોભળવા તો હવે શેઠને તાકો પડી દે એટલે કોનમાં સંભળાય જ નહીં. હાથ દારા કથા ચાલી, ગળતણી કદી સત્સંગ ના હોભળવાનું ને વહીવટ પછી ઊંચા આવું તો હોભળું. શિયા મહાત્માને ચેટલા હાલવા, અમારે તો ઘણું ડખો છો અમારે તો ક્વોલિટી પણ અમારે તે પછી હાથ દાડા પાછું હોમયું પાછું વળાવવા પડે ને, તે વળાવવા ફેર પાછા એવો ભારે મનો ટેટો ફોડ્યો એટલે ધાકો ઉગડી જાય. અમે ઉગડી જાય પણ હવે તો સપ્તાહ બંધ થઈ જાય. એટલે આ તો સમય મળ્યો છે, એનો સદુપયોગ આપણે કરી લઈએ છીએ. ધન્યવાદ છે, મારાથી કઈ બીજું ના કહેવાય. જ્ઞાનીઓની વાતો થોડી નાસ્તિક જેવી લાગે, પણ વાસ્તવમાં એમના જેવો કોઈ આસ્તિક લાગે. નાસ્તિક જેવા નાસ્તિક કેવો લાગે કે દુનિયાની દ્રષ્ટિ બધી ઉલટું બોલે. તમે જોજો, બધો હોય ને, બધા જીવજંતુ હોય ને પાણીમાં, તો પાણીના વેણમાં દોડશે અને માછલી હોમી જશે. એ ઊંધું જ કરે. બીજું કોઈ ના જઈ શકે. ઘર હોય ને તો એ હોમું ના જાય, પણ માછલી જતી રહે. એમ સંત ને હોમાં પૂરે જાય, દુનિયા ઓમ જાય તો એ ઓમ જાય. આ બેને મેળ આવે જ નહીં. અને હજી સુધી આવ્યો અને મેળ કરવા રહ્યો, એનો મેળ પડ્યો. મેળ કરવા પડ્યા છે, તો મેળ આવ્યો જ નહીં. સકે બધાને તો રાજી રખાતો છે. ઘરવાળા ને ઘરવાળી ને બધા રાજી રહો, ભક્તિ કરીએ તો કોઈ દર બન્યું જ નહીં હજી સુધી. મેં કીધું તો હમણાં કે પૂરું કરાય એટલે પેલો ડખો તો ઘરમાં જ ઊભો થાય. સમજાય? આ ધંધો બંધો પડી મેલી જો ઉપડ્યા છીએ, પેલો ઘરમાંથી જ ચાલુ થાય, પછી આજુબાજુ વાળાનું ચાલુ થાય. જો કે ભક્તિ આદરી છે, ઘેરે રહેતા નહીં, પછી બોમ્બમાં ચાલુ થઈ જાય. પછી સંપ્રદાયના ગુરુભાઈ વાળા મુંબઈમાં ડખા ચાલુ થઈ જાય. આ તો ઠેક સુધી ડખો યાદ. ગુરુ કરાય પછી તો બહુ કાઠું કોમ છે. હવે એક બાજુ તમે કહો, તમે માતા, તમે પિતા, સખા બંધુ બધું તમે છો હે ગુરુદેવ. હવે દ્વારકામાં જાવ હોય નરભેરો અને શ્રીફળ લઈને ગુરુના પગ આમ ફોડે કે પેલા દ્વારકાધીશને ફોડે? ફોડે જોડીમાં ગુરુ ફોડે. આ તો મારો પ્રેક્ટિકલ અનુભવ છો. હું કોઈ દર વાપરેલું બોલતો કે હું શ્રીફળ ભગવાનને ચડાય તારા આગળ હું હરમણ તારામાં ભગવાન તને નહીં દેખાતો, તને કૃષ્ણ બેમાં અંતર લાગે તો ફોડને જો ફોડવું હોય કરે. એ તો ઈજો ને ખર્ચી પૈસા ખર્ચી જો ને તાન ભક્તિ કહેવાય. કોઈ બેઠો બધા ભગવાન જોવા તે ભક્તિ ના કહેવાય. એ તો ભાડો ખર્ચીને જવું પડે 10, 15, 20 હજાર. તારું ભક્તિ કહેવાય. અમારા બાપુરામ ઠેઠ પહોંચી ગયા. કોઈ નબદામાં હતું એ રીએ, પણ કે મારું ડૂબચી ગયા નહીં, પૂરું જે થવું હોય થાય. ના કીધું હતું કે કુંભના મેળાની વાત નહીં કરું, પણ આરી આવી જાય છે. ઈવન ભાડું છે ને કુંભ મેળો આવી જાય છે. પાછા આનંદમાં કે અમારે તો આનંદ થઈ ગયેલો. અને ગોટા ખાઈ ગયેલા તે 5 કિલોમાં 10 વખત ઉતરવું, કિલોમીટરમાં 10 વખત ઉતરવું પડ્યું. સકો આમાં આનંદ થઈ જાય એટલે કોઈ નક્કી નહીં જીવો આનંદ. બ્રહ્માનંદ અમારા ઘરની વાત ના કરાય, પણ કરી છે તો કાપી નાખી, ચિંતા ના કરતા. અમારા ભયમાં જો મયમાં બધા લડ્યા છે. મયમાં પાંડવ કૌરવ તો બારના હતા. જેટલા ઝઘડા થયા છે એ બધાનું મોયના મોય થયા. આ તો આપણે હતા, તમે સારું છે તે વળી નકર કે મહારાજ વળી આ ચોથી આયા છે કહેવાય. અને એટલા આપણા વાયકર નતો માલ તે બહારની આયાત કરી. એવું થાય કે હોય કંઈ જ્ઞાની નતા. ધીરું રહો. મને કે હું બોટાદ લઈ જાત ને, એ લઈ જવાના હતા, પણ અમારે થોડો ઓટો અઘરો પડ્યો એટલે મેં ના જ્યા.
સંતના દર્શન માટે કેટલું પ્રેમ છે. આ તો મારે થોડું હવાની આદત છે. એક દ્રષ્ટાંત હારું કંઈ પછી તમને છૂટા આપણે પૂછીએ કે નાસ્તિક જેવું લાગે છે જ્ઞાની. રાજા હતો. અમારા મહેન્દ્ર અમને સપના બહુ આવે છે.